શ્રી રામ જય ગૌ માતા. તો ભાઈ બને એટલો વિડીયો પૂરો જોજો, શેર કરજો. જો તમારામાં હિન્દુનું લોહી હોય ને તો વિડીયો શેર કરજો. તમારું લોહી ઉકળતું હોય ને અંદરથી તો વિડીયો શેર કરજો. કટર હિન્દુ હોય ને એ વિડીયો શેર કરજો. બાકી વિડીયો પૂરો જોજો, શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે આ બધા નમાના તો જો ગૌ માતાને બાંધીને અને એને સૂર આવે છે ને એની ઉપર ચડીને ગૌ માતાને જેમ આવે એમ પછાડે છે અહીંયા. તો મારા બધા ભારતવાસી ભાઈઓને એટલું જ કહી દઉં છું, બહેનોને પણ એટલું કહું છું, બને એટલો વિડીયો શેર કરજો. અને 1 મિલિયન ઉપર વિડીયો શેર થવો જોઈએ વધારેમાં વધારે. કેમ કે આ જેથી કરી આ બધા પકડાય છે, આપણા ગૌ માતા પર ખોટો અત્યાચાર કરે છે ને એ ના કરે. અને મારી સરકારથી પણ એટલી અપીલ છે અને પોલીસથી પણ એટલી અપીલ છે કે તમે કાર્યવાહી કરો આની ઉપર અને આ બધાને પકડો. જો તમે આ બધાને સજા એકને સજા અપાવશો ને તો બધા જેટલા પણ ભળવા છે ને બધા બંધ થઈ જશે ગૌ માતા ઉપર અત્યાચાર કરતા. તો બધા મારા હિન્દુ ભાઈનો એટલું કહું છું, બને એટલો વિડીયો શેર કરી દીજો ને કોમેન્ટમાં જય શ્રી રામ ને ગૌ માતા લોકોનું ભૂલતા નહીં. જો તમારામાં હિન્દુનો લોહી હોય ને તો જ વિડીયો શેર કરજો. બાકી વિડીયો શેર ના કરતા વિડીયો શેર થવો જોઈએ 1 મિલિયન ઉપર. 1 મિલિયન ઉપર વિડીયો શેર થવો જોઈએ, જેથી કરી બધા ભળોને ખબર પડે કે હવે હિન્દુ જાગ્યો છે. કેમ કે હિન્દુની ગૌ માતા ને હિન્દુના ધર્મના શાળા કરે. અને પહેલા પણ બોલ્યો હતો ને અત્યારે પણ બોલું છું, જે દિવસે ધર્મ ઉપર વાત આવી જે દિવસે ગૌ માતા ઉપર વાત આવી ને તે જે મારી નાખો આપણે તો એકાદ મારી નાખશો. બાકી છે ને હવે બાકીને મૂકી હવે સન નહીં થતું. બાકી બધાને જય શ્રી રામ જય ગૌ માતા. બનેલો વિડીયો શેર કરી દેજો.